જય માતાજી, હર હર મહાદેવ। સ્વાગત છે અમારી YouTube ચેનલ જવાબેશ ગુજરાતી વ્લોગ પર। મિત્રો, ફરીથી એક શોર્ટ વિડીયો તમારી સમક્ષ લઈને આવ્યો છું અને આજે આપણી સાથે ચતુરભાઈ ખીચડીયા અને સંધ્યાબેન ખીચડીયા જોડાઈ ગયા છે। તેમની યુટ્યુબમાં ચેનલ છે અને તેઓ ઇન્સ્ટાગ્રામમાં પણ ફેમસ છે। આજે આપણે એમનો શોર્ટ વિડીયો લઈને તમારી સમક્ષ આવી ગયા છે। તો સૌપ્રથમ જય માતાજી, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। આજે અમારા વિપુલભાઈની ચેનલની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને કેમ છો બધે મજામાં અને મજામાં દશો। સૌપ્રથમ તો આપણે ચતુરભાઈને પૂછ્યું, આપણે સોશિયલ મીડિયામાં ક્યારે શરૂઆત કરી અને સોશિયલ મીડિયામાં ક્યારે આવ્યા તમને જણાવશું। સોશિયલ મીડિયામાં એમાં એવું છે કે વિપુલભાઈ કે એક જાતનું પહેલા એક મજાક બની ગઈ હતી મારા માટે પર્સનલી, કે ભાઈ આવી કઈ ખબર નહોતી કે સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડિંગ કરવી ને ત્યારે કે ઇન્કમ આપણને મળે, આપણી ભાષામાં કે આપણે વિડીયો બની પૈસા મળે આપણને, એવી કોઈ જાતની ગતાગમત નહોતી। એડિટિંગ વેડિટિંગ એવું કઈ આવડતું નહોતું ફંબેલ। આ તો એક જાતનું બધા વ્લોગ બનાવતા હતા ને, એના વ્લોગ જોઈને મને એમ થતું હતું કે હું વિડીયો બનાવવા મળું ને। 2-3 વિડીયો મેં એમને બનાવ્યા। પછી મેઇન પછી મારા ગુરુ છે અમિત રિંકલ વ્લોગ, રામ રામ ને સીતારામ જે નામથી ફેમસ છે અત્યારે, હા, એના વિડીયો હું બહુ જોતો પહેલા। પછી એના વિડીયો જોઈને પછી મેં એની મુલાકાત લીધી અને એની સાથે વાતચીત કરી અને પ્લસ મારા સેકન્ડ ગુરુ ગણીએ ને, અને અત્યારે મારો રાઈટ હેન્ડ ગણીએ કે જે ગણો એ અત્યારે મારા માટે છે કે મારો મોટો ભાઈ, એને અત્યારે બધી નોલેજ બધું જે કાંઈ છે ને બધું મને એમ કહી શકાય તમારા ભાઈનો સારો એવો સપોર્ટ, અરે કઈ ઘટે નહીં એવો। હા, અને અત્યારે અમે છે ને મીન્સ આપણે ઘરે ગામડામાં રહીએ છીએ, ગામડામાં રહીશું ને અત્યારે છે ને ગામડાની સ્ત્રીને કેમેરાની સામે રજૂ કરવા આપણે માંગતા હોય ને ત્યારે એ લોકોને બહુ પ્રોબ્લેમ। લેડીઝ કેરેક્ટરને કેમેરા સામે છે ને આવું ને અત્યારે બહુ અઘરું ગણાય છે। જોકે જેની માન્યતા એવી છે ને એટલા માટે, પણ અમારા મોટા ભાઈનો સાથ સહકાર ને સપોર્ટ હતો ને એટલા માટે અમે 2 કપલ બ્લોગ્સ સ્ટાર્ટિંગ કર્યા છે। તો કપલ બ્લોગમાં તો પહેલાં તો એ બોલતી જ નહોતી અને હવે ડાયરેક્ટ છે ને સીધો ધડાકો કર્યા છે। ધડાકો કરે એટલે બધાએ નવીન લાગે કે નહીં આ બોલે છે। ખુદ એના જે એના પિયરવાળા છે ને બધા જે નોઘણ અંદર છે એનું પિયર છે કા, એને બધાને નવીન લાગે છે કે લે આ આવું બોલે છે એમ। બાકી થાય છે કે નહીં, બધા ઘણા વાતો કરતા હશે ને કે ભાઈ આ નહોતી બોલતી કોઈ સાથે, વાતચીત ઓછી કરતી હતી, એની જગ્યાએ મતલબ કેમેરા સામે આટલું બધું રિએક્શન એટલે બધા બોલવાનું વધી ગયું એમ। પણ ના ના, પહેલાં તો કહેવાય ને કે ફેમિલીનો સાથ સહકાર અને સપોર્ટ હોય ને તો આ બધું બની શકે છે, કારણ કે ઘણા દિવસ તો એવા ઘણા બધા। તો મિત્રો, આપણે ચતુરભાઈ પાસેથી થોડુંક જાણ્યું। હવે આપણે સંધ્યાબેનને એક પ્રશ્ન કરીશું। સોશિયલ મીડિયા યુટ્યુબની શરૂઆત કરી ત્યારે કેવી કેવી તમને આમ તકલીફ થતી, વ્લોગ બનાવવામાં કે બોલવામાં કેવી તકલીફ થતી? તકલીફની વાત કરીએ તો તકલીફ તો બહુ જ પડી છે, પણ ધીમે ધીમે થોડું થોડું રાગે આવતું ગયું છે ને આજે પણ થોડું થોડું રાગે આવતું જાય છે। એવી રીતે સાથ સહકાર તો ફેમિલીનો, યુટ્યુબ ફેમિલીનો છે એટલે કંઈ વાંધો નહીં આવે એવું લાગે છે આગળ જતાં પણ। એ તો છે જ તે, આપણે યુટ્યુબ ફેમિલીનો સાથ સહકાર, અને ઇન્સ્ટાગ્રામમાં પણ તમે સારા એવા વિડીયો બનાવો છો। અઠે ગઠે ચતુરભાઈ કીધું એમ અઠે ગઠે હાલ્યું જાય છે। અમારી ભાષા છે આમ ટચ કરે ગુજરાતીની ભાષા, બાર ગાવે બોલી બદલે બદલે। યુટ્યુબમાં અત્યારે હાલ અર્નિંગ કેટલી થાય છે એ તમને જણાવશો અમારા દર્શક મિત્રોને? એમાં એવું છે વિપુલભાઈ કે અર્નિંગની વાત કરીએ ને, ઇન્કમની વાત જ્યારે આપણે કરીએ ને કે ભાઈ સ્ટાર્ટિંગમાં તો આપણે જે અત્યારે બધાને ખબર જ હશે કે જનરલ નોલેજ કે આપણે યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ કરવા માટે 1 કલાક આપણે 4000 કલાક વોચ ટાઈમ, 4000 કલાક, 1000 સબસ્ક્રાઈબર, એવું બધું કમ્પ્લીટ કરવું પડે છે। ત્યારબાદ પિન નંબર આવવા માટે પણ અમારે છે ને એ સમયગાળો જ્યારે 3 મહિનામાં કમ્પ્લીટ થઈ ગયો હતો। 3 મહિનામાં અમારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ હતી, પણ અમારે પિન નંબર 8 મહિના પછી આવ્યો, બરાબર। અને લાસ્ટની ઘડીઓ એમ કહેવાય ને કે લાસ્ટ સમયમાં છે ને અમારે એવું થઈ નક્કી કરી નાખ્યું હતું યુટ્યુબ ચેનલ બંધ કરી દઈશ, કેમ કે પિન નંબર જ નહોતો આવતો, બરાબર। એટલા માટે ઇન્કમ પછી ત્યારબાદ થાય પણ કે પિન ન આવે તો આપણે ત્યાં સુધી આપણે કાંઈ આગળ સ્ટેપ વધી ન શકીએ। આમ તો ચતુરભાઈ, આપણે યુટ્યુબનું કોઈ એક રૂલ્સ હોય કે ડાયરેક્ટ ઇન્કમ આપણે ન કહી શકીએ, પણ તોય છતાં અંદાજિત કેટલીક ઇન્કમ હશે? અંદાજે આ મોબાઈલ લઈએ ઓપ્પો રેનો 10 છે, હા, તો તમે બધા સમજી શક્યા હશો કે કેટલી અર્નિંગ થાય છે। અને દ્વારકાવાળાની દયા છે કે હમણાં ઇન્સ્ટાગ્રામમાં જો કે સારું હાલે,
ના, લવ મેરેજનું તો આમ સપનામાં જો કે એવું વિચાર્યું નહોતું. લવ મેરેજ તો નથી, પણ અરેન્જ મેરેજ અમે કર્યા છે. અને કેટલા વર્ષ થયા છે આપણે? અંદાજિત અત્યારે 4થું વર્ષ ચાલે છે અમારા લગ્નનું. એક નાની બેબી પણ હા, છે. નાની બેબી પણ છે. સ્ક્રીન ઉપર તમે જોઈ શકતા છો કે આપણે પાસે એવોર્ડ તમે જોઈ શકો. તમને પ્રશ્ન પણ થતો છે કે આ એવોર્ડ પણ શેના છે, તો એવોર્ડ ચતુરભાઈની મહેનતના તેમને મળેલા છે. તો આપણે એને પૂછશું કે કયા સમયે અને કયો એવોર્ડ. એવોર્ડની વાત કરીએ ને કે આજે જે છે શિવાજી ગ્રુપ જે રાજકોટની અંદર જે આપણે વિક્રમભાઈ સવાણી છે, એ જે આપણા રાજકોટ જિલ્લાની અંદર જે કોઈ નાના મોટા ક્રિએટરો હોય છે તેને પોતાનું એક સ્ટેજ મળે છે, પોતાની એકાદી કળા દેખાડવાનો સમય મળે છે, અને નાના ક્રિએટરને સ્ટેજ ઉપર આમંત્રિત કરીને તેનું સન્માન વધારે છે. કારણ કે એને આગળ એક સ્ટેજ ઉપર જવાની એક પોતાની અંદરથી ઉર્જા જાગે છે કે ભાઈ અમારામાં કાંઈક ટેલેન્ટ છે, ટેલેન્ટ બતાવો તમે. બરાબર. આ એવોર્ડથી એને નવાજે છે એટલા માટે એને પોતાને ટેલેન્ટ છે એની કદર કરી કહેવાય. કદર કરી એટલા માટે એને આગળ પગથિયું ચડવું છે, આગળ જે એની કળા જે ટેલેન્ટ છે દર્શાવવું છે પબ્લિકને, એના માટે એને એક સારું એવું આ કાર્ય કર્યું હતું. એના માટે મને આ એવોર્ડ ત્યાંથી મળેલો છે. શિવાજી સેના વિક્રમભાઈ હસ્તકે મળ્યો હતો. અને એના ઘણા બધા ક્રિએટરો આવ્યા હતા, જેમ કે આપણે કિશોડી છે, એ ઘણા બધા ક્રિએટરો આવ્યા હતા. એનો વ્લોગ મેં મારી ચેનલમાં મૂક્યો છે. અને ત્યારબાદ સેકન્ડ એવોર્ડ આપણે વિપુલભાઈ વાત કરીને તો આ બીજો એવોર્ડ છે ને મને મોવા મળેલો છે શ્રી સમત કોળી સમાજ માનધતા ગ્રુપ દ્વારા આયોજિત, જ્યાં કોળી સમાજ એવું જ નહીં મોવા દ્વારા આ એવોર્ડ મને મળેલો છે. અને એ એવોર્ડ માટે તો ઘણું બધું ટ્રાવેલિંગ કરવું પડ્યું હતું, કારણ કે રાતે મેકઅપ સાથે ને બહુ બસમાં ધક્કા ખાધા હતા, બગદાણા ગયા બધું વગેરે વગેરે થયું હતું. પણ ઘણા બધા ક્રિએટરો ત્યાં મળ્યા હતા અને આ એવોર્ડ મને મોવા મળ્યો. આપણે ત્રીજા એવોર્ડનું નોલેજ આપણે સંધ્યાબેન પાસેથી જાણશું. હા, ત્રીજા એવોર્ડની વાત કરીએ તો આમાં લખ્યું છે કે યુટ્યુબ એવોર્ડ, ગુજરાતી યુટ્યુબ એવોર્ડ. તો બોટાદ દ્વારા બોટાદમાં આયોજિત થયું હતું, જ્યાં એવોર્ડ ફંક્શન, ત્યાં આ લોકો ગયા હતા ને એને આ મળ્યો છે ત્રીજો એવોર્ડ બોટાદમાં. ત્રણેય એવોર્ડ લેવા છે ને હું જ ગયો હતો. એનું મેઇન રીઝન છે કે ઢીંગલી નાની હતી એટલા માટે ટ્રાવેલિંગ કરાય એમ હતું નહીં. અને હવે એવો સમય આવી ગયો છે કે હવે અમે બહાર નીકળી શકીએ છીએ. તો કાંઈ વાંધો નહીં, હવે રાજકોટ જવાનો છે ત્યારે કપલમાં વિચારીએ છીએ જવાનો. હજી એક નોમિનેશન કરી નાખ્યું છે એવોર્ડમાં. અને તમારા બધાનો આ જે તમને સપોર્ટ કરો છો એનું બધું, આ અમારા એવોર્ડ નથી, આ તમારા ગણીએ ને તોય ચાલે. એનું કારણ છે કે તમે બધા અમને સપોર્ટ કરો છો, એના થકી જ અમે આ બધે છીએ, એટલા માટે આ એવોર્ડ તમારા જ ગણાય. તો ખૂબ સરસ. અને ચતુરભાઈ સારું એવું ગાય પણ છે, તો આપણે એક દ્વારકાધીશનું આપણે એક સોંગ એની પાસે સાંભળશું. ચોક્કસ દ્વારકાધીશને યાદ કરવાના હોય ને તો મને કોઈ એમ કહે કે નિંદરમાંથી હું તો એમ તો એમ કહે કે દ્વારકાધીશનું ગીત ગાવાના છે, તોય આપણે ઠેઠ દ્વારકા હાથ સાંભળી લઈને એવું જ ગાઈ નાખી. તો કાંઈ વાંધો નહીં, દ્વારકાધીશને યાદ કરવાના હોય. અને આમે તે દ્વારકાધીશ પ્રિય ખરા તમને. હા, પહેલેથી જ. તો ચલો કાંઈ વાંધો નહીં, દ્વારકાધીશને યાદ કરીએ. એ તો હોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો, એ તો હોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો, માધવ તારી મેડીઓમાં ઝીણા બોલે મોર, રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા. મિત્રો, હવે એનો પ્રશ્ન આપણે સંધ્યાબેનને પૂછ્યું કે એને ઇન્સ્ટાગ્રામમાં 1 મિલિયન રીલ્સ વિડીયો જાય છે, તો કેવી રીતે જરાક તમારા દર્શક મિત્રોને જણાવશો. બસ એ તો ચાહકો હોય એટલે એ રીતે ચાલ્યા કરે. અઠે ગઠે આને કીધું એ પ્રમાણે કે અઠે ગઠે ચાલ્યા કરે. અઠે ગઠે શબ્દ આ તમને ખબર છે, મને ખબર છે, પણ દર્શક મિત્રોને નથી ખબર. તો અઠે ગઠે શબ્દ શું છે ચતુરભાઈ પાસેથી આપણે જાણીએ. અઠે ગઠેનો મતલબ એમ છે કે અમારી કોડવડ ભાષા ગણાય કાઠિયાવાડ. અઠે ગઠે કે ભાઈ અમારે દ્વારકાવાળાની કે કુળદેવી માતાજીની દયા હોય ને ત્યારે આ બધું હાલ્યા કરતું હોય. અમને કઈ ખબર ન હોય, છતાંય અમને આ વ્યૂ પડતા હોય. ઇન્સ્ટાગ્રામ છે, પછી યુટ્યુબની અંદર અમને ખબર ન હોય ને છતાંય વ્યૂ પડતા હોય, વિડીયો વાયરલ થતા હોય ને એને અમે અઠે ગઠે ગઈ. બરાબર. ઘણી વાર તો મારા ઘણા વિડીયો છે એ મિલિયન સુધી પહોંચી ગયેલા છે, 1 મિલિયન સુધી. મને ખબર ન હોય, મારો મોટો ભાઈ સુરતથી જોવે ને સ્ક્રીનશોટ મોકલે, આ 1 મિલિયન સુધી પહોંચી ગયો છે એમ. તો આની સ્ટોરી ચડે મને એમ કે ત્યારે ખબર પડે કે મારો વિડીયો 1 મિલિયન સુધી પહોંચી ગયો છે એમ. એટલા માટે અમે કંઈક અઠે ગઠે. કાંઈ વાંધો નહીં, અમારી જે અઠે ગઠે ભાષા કોણ ઉપયોગ કરે છે શબ્દનો મતલબ
અમને ખબર છે, વિપુલભાઈને ખબર છે, પણ અમારા વિપુલભાઈની ચેનલની અંદર જે સબસ્ક્રાઈબર મિત્રો છે, વ્યૂઅર્સ મિત્રો છે, એને ખબર છે કે નહીં એ જરીક અમારા વિપુલભાઈ વતી ને અમારા બંને વતી કોમેન્ટ નાનકડી એવી ઇમોશનલ તમને એક પ્રશ્ન કરીશ કે તમારા પપ્પાનો સ્વર્ગવાસ થયો તો ત્યારે પણ તમે સોશિયલ મીડિયાનું છોડ્યું નહોતું? હા, એ વાત સાચી છે, કારણ કે યુટ્યુબમાં તમારું કામ કન્ટિન્યુ જ હતું. મારા પપ્પા જ્યારે સ્વર્ગવાસ થયા ને તે દિવસે જ તે સવારમાં 10 વાગે મને કીધું કે ચલ વ્લોગ બનાવીએ. નકર મને કોઈ દિવસ સવારે કહે નહીં, કોઈ દિવસ વ્લોગમાં એ બહુ ઓછા આવતા, એને ગમે એ જ અમને સપોર્ટ કરતા, એના માટે તો અમે વ્લોગ બનાવતા, એ જ અમને સપોર્ટ કરતા. ત્યારે જ મને કીધું મારો વિડીયો પણ સારો એવો સપોર્ટ રહ્યો. ત્યારે જ મને એને કીધું કે ચલ મારો વિડીયો બને. અમે વિડીયો બનાવ્યો, બહાર થોડું કામકાજ હતું દુકાનનું, એ કામકાજ પતાવ્યું હતું, અને ત્યારબાદ એવા સમાચાર મળ્યા કે આ રીતનું થઈ ગયું, મારા પપ્પા સ્વર્ગવાસ થઈ ગયો છે. અને ત્યારબાદ પછી મારા ભાઈ મોટા ભાઈ સુરત રહે છે, એ આવે ત્યારબાદ મારા પપ્પાની અંતિમ ક્રિયા કરી હતી અમે. અને અંદાજે એક દિવસ આખો દિવસ પસાર થઈ ગયો હતો. પછી બીજા દિવસે જ તે અમે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું હતું. તમારા પપ્પાને સ્વર્ગવાસ થયોનો કેટલો સમય થયો છે અંદાજે અત્યારે 1.5 વર્ષ જેવું થઈ ગયું છે. બરાબર, 1.5 વર્ષ જેવું થઈ ગયું હતું. ને એ સમયગાળો ત્યારે વિપુલભાઈ એવો હતો ને, કારણ કે આ કેવલની કાકીને ખુદ પ્રેગ્નેન્ટ હતી, ત્યારે એને 8 મંથ હતા, ત્યારે એ સમયગાળો ત્યારે એને તબિયત સાચવવાની. ત્યારબાદ મારા પપ્પાનો એ સમયમાં સ્વર્ગવાસ થયો. ત્યારે મારા પપ્પા હાજર નહોતા, હયાત નહોતા, અને એ સમયગાળામાં અમારે વ્લોગ બનાવવાના. ત્યારે ઘરના ફેમિલી મેમ્બરનો આટલો બધો સપોર્ટ હતો ને કે તમે વ્લોગ બનાવો એમ. અને મારી યુટ્યુબ ફેમિલીને છે ને હું જે સત્ય હોય ને એ દર્શાવવા વધુ કરું. નગર આપણે એક ગ્રામ્ય જીવનમાં જીવો છો, તો ગ્રામ્ય જીવનમાં આવું બધું બનતું હોય તો ઘણા ખરા આમ તેમ વાતો કરતા હોય છે. ગ્રામ્ય જીવનમાં જીવતા હોય અને એનો નાનકડો એવો દાખલો તમને આપી દઉં ને વિપુલભાઈ, કારણ કે યુટ્યુબની અંદર જેથી અમે પહેલું પગથિયું મેક્યું ને, યુટ્યુબની અંદર જેથી પહેલું પગથિયું મેક્યું ને ત્યાંથી તે અમારા જે ગામની અંદર અમારે જે એક વિડીયો ઉતારવા અમે ગયા હતા, ત્યારે અમારે એવા સમાચાર મળ્યા કે વિડીયો ઉતાર્યો હતો, એ વ્યક્તિનું કોઈ નામ ઠેકાણું કોઈ વિડીયોની અંદર આવ્યા નહોતા, પણ ખાલી એના ઘરે એક વિડીયો ઉતાર્યો ને એની 4 દિવાલ આવી હતી ભાઈની. ત્યારે એને કીધું કે આ વિડીયો અમારો ડિલીટ મારી દેજો. કાંઈ વાંધો નહીં, બિંદાસથી વિડીયો ડિલીટ મારી દીધો. સાથ સહકાર ફેમિલીનો એટલો છે, અને કહેવાય છે ને કે પતિનું અડધો અંગ એટલે એની પત્ની કહેવાય, અર્ધાંગની કહેવાય. તેથી રાત્રે અમે 12:30 વાગે વિડીયો ડિલીટ મારી દીધો, એડિટિંગ કરેલો ડિલીટ મારીને ત્યારબાદ અમે સરસ મજાના રેડી થયા, અને વિડીયો ઇન્સ્ટાગ્રામમાં અમે વિડીયો બનાવ્યો, રીલ્સ બનાવી, એવું ટાઇટલ આપીને અમે ફટાફટ વિડીયો અપલોડ કરી નાખ્યો. રાતમાં 2 કલાકના સમયગાળામાં અમે આ બધી પ્રોસેસ કરીને સવારે 10 વાગે અમે પબ્લિક સામે અમે રજૂ થઈ ગયા. કારણ કે કાંઈ વાંધો નહીં, સમય ઘણો બધો એવું બધું આવતો હોય બધાને, પણ કાંઈ વાંધો નહીં, દ્વારકાવાળાની દયા હતી અને બધાનો સાથ સહકાર હતો, એટલા માટે આ બધું અત્યારે તમારી સામે બેઠા. તો મિત્રો તમે આગળ જોયું એમ કે ચતુરભાઈને એવોર્ડ પણ મળેલા છે, સારું એવું ગાય પણ છે, સારા એવા કલાકાર પણ છે, અને સાથે સાથે એક્ટર પણ છે. તો તેમણે એક શોર્ટ ફિલ્મ બનાવ્યું છે, તે વિશે આપણે થોડું ઘણું જાણશું. હા, શોર્ટ ફિલ્મમાં વાત કરીને વિપુલભાઈ કે શિહોરની અંદર અમારે ધવલભાઈ અગ્રાવત છે, જે અમારા કાર્યકર્તા જે કંઈ બધું એ જ છે, કેમેરામેન ડાયરેક્ટર બધું છે, બધું અમારે એ જ છે. શોર્ટ ફિલ્મમાં 2 શોર્ટ ફિલ્મમાં કામ કરેલું છે. એક દશામાનું શોર્ટ ફિલ્મ છે, જીવન ભગતની લાજ રાખે માં દશામાં, અને એક રામાપીર બાપાનું સોંગ શોર્ટ ફિલ્મ હતું, એમાં કામ કરેલું છે. બરાબર. અને ટૂંક સમયમાં થોડું ઘણું નવીન આવવાનું છે, પણ એ થોડુંક સસ્પેન્સ ને સરપ્રાઈઝ જેવું રાખીએ તો આવે પછી જણાવશું. એવું આવે પછી જણાવીશું, એટલા માટે. હા, તો આ બધા શોર્ટ ફિલ્મ ને બધું તમારે જોવું હોય ને તો ધવલ અગ્રાવત ઓરિજિનલ ચેનલ છે, તેમાં જઈને જોઈ લેજો. ને મારો ચહેરો તો બધા ઓળખી જ જશે. કાંઈ વાંધો. તો હવે આપણે સંધ્યાબેનને આપણે એક પ્રશ્ન કરીશું કે તમે હાલમાં એક સોંગ બનાવ્યું, તે વિશે થોડીક અમને વાત જણાવશો. હાલમાં સોંગ તો સોંગનું ટાઇટલ છે, જોકે મારી ચેનલ આ જ ચેનલમાં આવવાનું છે, 6 તારીખે આવવાનું છે, 6/6/2025. તો તેમાં પણ તમને કામ કરીને કેવું લાગ્યું અને સોંગનું ટાઇટલ થોડીક દર્શક મિત્રોને જણાવશો. સોંગનું ટાઇટલ છે આઈ જાનબાઈ માતાજીની આરતી. અમારા ગામમાં સરસ મજાનું જાનબાઈ માતાજીનું મંદિર છે, ત્યાં અમે આરતી બનાવી હતી, વિપુલભાઈ આરતી બનાવી હતી, એનું અમે
શૂટિંગ તરીકે કામ કર્યું હતું તો શૂટિંગમાં એક્ટર તો તરીકે કામ કરેલું છે. હા એક્ટર તરીકે કામ કર્યું હતું તેમાં અમને પણ બહુ ખૂબ જ સારો એવો સાથ અને સહકાર ને સપોર્ટ પણ મળ્યો છે એમ. અને આગળ આવું કામ કરવા માંગશો કે? હા અત્યારે તો Actingમાં. આમ સારું લાગ્યું એટલે થોડું થોડું આમ આગળ જવા માંગીએ છીએ આમ. એ તો પબ્લિકનો જેવો આપણને પ્રેમ વક્તવ્ય બધાનું સારું આવ્યું, રિસ્પોન્સ બધાનો સારો આવ્યો રિસ્પોન્સ એટલે મળે. ચતુરભાઈ સાથે મુલાકાત કરી, સંધ્યાબેન પાસે સરસ મજાની આપણે માહિતી મેળવી. તો ખાસ કરીને તમને આ વિડીયો broadcast વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને ચતુરભાઈની એક ચેનલ છે ચતુર101 ઇન્સ્ટાગ્રામ આઈડી. મારી ઇન્સ્ટાગ્રામ ચતુર ખીચડિયા. તો તમારી આઈડીનું નામ બતાવજો. કેવલની કાકી. સોરી મિત્રો, આ એક પ્રશ્ન રહી ગયો. આમ તમારું નામ તો સંધ્યાબેન છે, તો તમે યુટ્યુબમાં બધી તમે કેવલના કાકી તરીકે કેવી રીતે ઓળખાણા? એમાં એવું છે કે આ નામ તો કોઈ દી લે નહીં એટલે અમારે મોટા ભાઈનો દીકરો છે. ગામડામાં માન રાખે. હા માન રાખે એ રીતે. તો મોટા ભાઈના દીકરાનું નામ તરીકે તે મને કહે છે કે કેવલની કાકી એ રીતે એમ. એટલે તો એ ID જ નું નામ પણ- આપણે પ્રખ્યાત હા. થઈ ગયું. તો કાંઈ વાંધો નહીં. તો ખાસ કરીને કોમેન્ટમાં કહી દેજો કે વિડીયો તમને કેવો લાગ્યો. ફરી મળશું આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ.